નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24. 1 એપ્રિલ આપણા દેશમાં ફક્ત નવા નાણાકીય વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તે દિવસ પણ છે જ્યારે તમારા ખિસ્સા, તમારા બેંક બેલેન્સ અને તમારી જીવનશૈલીને લગતા ઘણા નિયમો બદલાય છે. આ 1 એપ્રિલ 2026 ખાસ છે કારણ કે આ વખતે સરકાર દાયકાઓ જૂના કાયદાઓમાં સુધારો કરીને નવા નિયમો લાગુ કરી રહી છે. 1 એપ્રિલ માત્ર નવું નાણાકીય વર્ષ નથી, પણ તમારા ખિસ્સા અને જીવનશૈલીમાં બદલાવ લાવતો મહત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે 2026 ખાસ છે કારણ કે અનેક મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી, પણ કોમર્શિયલ સિલિન્ડર ₹200 મોંઘું થયું છે. જેટ ઇંધણના ભાવ યથાવત રહ્યા છે, જે એરલાઇન્સ અને મુસાફરો માટે રાહત સમાન છે. આવકવેરા ક્ષેત્રમાં મોટો બદલાવ, જૂનો કાયદો બંધ અને હવે ટેક્સ યર સિસ્ટમ લાગુ. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ અને કેશ ટ્રાન્ઝેક્શન લિમિટ હવે ₹10 લાખ. પગાર માળખામાં ફેરફારથી બેઝિક સેલરી 50% ફરજિયાત થશે. PF અને ગ્રેચ્યુઇટી વધશે, પણ ટેક હોમ સેલરી થોડી ઘટી શકે. રેલવે ટિકિટ રદ કરવા હવે મોંઘી પડશે અને ફાસ્ટેગ પાસની કિંમત ₹3075 થઈ ગઈ છે. બ્રેકિંગ સેવાઓમાં 5 ટ્રાન્ઝેક્શન પછી ATM કાર્ડ પર ₹23 ચાર્જ લાગશે. પાન કાર્ડ માટે હવે નવા દસ્તાવેજ જરૂરી બન્યા છે અને ક્રેડિટ સ્કોર હવે દર અઠવાડિયે અપડેટ થશે. ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા વધારાઈ છે. UPI માટે હવે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત. હોટલમાં ₹1 લાખથી વધુ કેશ પેમેન્ટ શક્ય નહીં રહે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ પર હવે કેટલાક કેસમાં ટેક્સ લાગશે. પેન્શન અને રોકાણમાં પણ ફેરફારો, જો તમારા ભવિષ્યના પ્લાનિંગને અસર કરશે. અને હવે ચાંદીના દાગીના સામે પણ લોન મળી શકશે. ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફારથી કેશબેક અને ચાર્જિસમાં બદલાવ જોવા મળશે. આ બધા નવા નિયમો તમારા ખર્ચ, બચત અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર સીધી અસર કરશે, તેથી સાવધાન રહો અને માહિતગાર રહો.